ચાલો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે આજે રાયના ખેતરમાં આંટા મારવા માટે। જો કવાડિયા ગામની સીમ છે, હળવદ તાલુકાનું કવાડિયા ગામ। અને આ જો રાય એકદમ મસ્ત, નહીં ઘાટી કે નહીં પારવી। જોઈ લો, આજે તારીખ છે 5/12/2025। આ રાય છે 25 વીઘાની। જોઈ લો, 15 થી 20 મણનો વીઘો આવશે। એકદમ સુપર બેસ્ટ રાય। જો રાય હવે ફાલે ચડી ગઈ છે ને હવે એમાં શીંગું થવા પણ મળી ગઈ છે। જોઈ લો, આમાં શીંગું બંધવા મળી ગઈ છે। એકદમ રાય છે સારી। જો ખેડૂત ભાઈઓ, આપણા એરિયામાં તો હજી આપણે મૂળી તાલુકામાં તો હજી બધા રાયના બિયાણ ગોતે, રાય રાયડા વાવે છે। આ જો આ સાડું ખેડું, જો એકદમ મસ્ત રાય આખામાં। જોઈ લો, ટોપ રાય એકદમ પીળી। જો આ છે ભાગીદારવાડીના। તમારી રાય છે આ? હા, અમારી રાય। હા, કેટલો ટાઈમ થયો આને? અને 1.5 મહિનો થયો। 1.5 મહિનો થઈ ગયો? હા, 1.5 મહિનામાં જો કેવી મસ્ત રાય બની ગઈ છે। આ લોકોનો એક શું ફાયદો છે, પાણી કયું છે તમારે, કેનાલનું છે કે બોરનું? એ બોરનું ને દેડકાનું। દેડકાનું, બોરનું? હા, લો, કેનાલનું અને બોરનું બે પાણી છે। જો એકદમ મસ્ત, 15 થી 20 મણનો આરામથી વીઘો આવશે। આ સાલ રાયના ભાવે સારા છે, વાવેતર ઓછા છે, ભાવ સારા છે। અત્યારે બધા 1600-1700 રૂપિયાના રાયના ભાવ છે 20 કિલોના। તો જો એકદમ મસ્ત રાય છે। જો આવી રાય હોય તો ક્યારેય ખેડૂત થાકે નહીં। જો ખેડૂત ભાઈઓ, આવી રીતે આપણે પણ થોડો વહેલા જાગો અને આવી ખેતી કરો, જેથી કરીને ખેતી ઉપર આપણને નફરત ન હોય કે મારે કાંઈ વર્યું નહીં એમ। જો આ ભાઈ છે મહારાષ્ટ્ર, ક્યાંના? મહારાષ્ટ્રના તમે? હા, મહારાષ્ટ્રના। મહારાષ્ટ્રમાંથી અહીં વાડી ભાગમાં રાખે છે। જો જલસા છે, જો કેવા હશે છે ને, જો હા, છે ને મસ્ત છે। જો એકદમ ટોપ। જોઈ લો તો ખેડૂત ભાઈઓ, આવી પણ થોડી આપણે ખેતી કરો રાયની। આપણે નકરા રાયડા વાવી છે ને ઘઉં વાવી છે અને કપા ને એડા, પણ આવું થોડું વાવો। જો આખામાં તમે જો, આખામાં એકદમ થારી ફરેવો માલ છે બધે, અને એકદમ ટોપ। 1.5 મહિનાની થઈ, આ ખેડૂત કહેશે 1.5 મહિનાની થઈ રાય। આ કવાડિયા ગામ છે। આજે તારીખ છે 5/12/2025। જો હળવદ તાલુકાનું કવાડિયા ગામ, એકદમ ટોપ માલ। જુઓ, આ 1.5 મહિનામાં આવડી રાય થઈ ગઈ છે। ઉતારો સારો આવશે। રાય નીકળી જાય પછી આમાં આવશે તલી। મગફળી વાવવાની કે તલી? તોલી વાવવાની ને? કાળા તલ વાવવાના? હા, આગેતરા કાળા તલ થઈ જશે આમાં। પહેલાં શું હતું આમાં, મગફળી હતી કે મગફળી હતી? મગફળી કાઢીને રાય વાવી, રાય કાઢીને તલ। તો આમાં 3 નીપેજુ લેશે અને આવી નીપેજુ અને આટલી હોય એટલે ખેડૂત ક્યારે થાકે નહીં। તો પછી આપણે પણ આવું થોડું આ વિડીયા જોઈ અને આપણે પણ આવું થોડુંક ખટકો રાખવા વાવવાનો અને જમીનની કેળવણી કરવાનો। પણ આ લોકોને એક બેનિફિટ શું છે કે આ લોકોને પાણી અહીંયા મીઠા કેનાલના પાણી છે, એટલે આ લોકો જે વાવે ને એ થાય ને જમીનું પણ સારી છે, એકદમ બેસ્ટ। જુઓ આખામાં થારી પડે એવી રાય છે। તો ચાલો મિત્રો, હવે આપણે આપીએ અહીંયા વિડીયાને વિરામ। જોઈ લો, એકદમ પીળું હળદર જેવું ખેતર દેખાય છે, અને આવું હોય તો ખેડૂત ખુશ રહે। બાકી તો કાંઈ માથે ઉઠીને રહેવાનું, લેવો અમારે આ સાલ કાંઈ ન વર્યું, આ શબ્દ આવે, અમારે આ સાલ કાંઈ ન વર્યું, પણ આવું હોય તો વાંધો ન આવે। ચાલો તો હવે વિડીયોને આપી વિરામ।